નમસ્કાર મિત્રો, જીન્સ ગુજરાતમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તા વિશે મિત્રો મહત્વની અપડેટ છે તે આપણે જાણવાની છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણશું કે મિત્રો જે 20મો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિનો તે ક્યારે આવશે, અને તો બીજું તો એ કે હપ્તો મેળવવા માટેની જે જરૂરી પ્રોસેસ હશે તે પણ હું તમને જણાવવાનો છું। અને મિત્રો, આપણે એ પણ જાણવાનું છે કે જે 2000 છે કે 3000 છે અથવા 4000 છે તેમાંથી મિત્રો કોને કેટલા મળશે તે આપણે જાણવાનું છે। અને બીજી જે પણ અમુક ખેડૂતોની વાત છે તે હું તમને જણાવવાનું છું। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ આગળ કે મિત્રો જે 20મો હપ્તો જે છે તે ક્યારે આવશે। તે પહેલાં તો હું તમને જણાવું કે મિત્રો 19મો હપ્તો જે હતો તે 19થી લઈને 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન આવ્યો હતો। તો મિત્રો 20મો હપ્તો જે છે તે જૂન 2025માં આવી જશે। જો જૂન 2025માં જો નહીં આવ્યો તો જુલાઈનો જે છે પહેલું અઠવાડિયું એવા મિત્રો આવે તો ફાઇનલ આવી જ જવાનો છે। તો મિત્રો, ત્યાં આ બધા હપ્તામાં તમે જાણ્યું હશે કે મિત્રો દર હપ્તા વચ્ચે 4થી 4 મહિનાનું અંતર હોય છે। તો મિત્રો, તારીખની સત્તાવારની જાહેરાતની જો હું તમને વાત કરું તો તારીખની સત્તાવાર જાહેરાત મિત્રો પીએમ મોદી અથવા તો કૃષિ મંત્રી જે શિવરાજ ચૌહાણ છે તેના દ્વારા કરવામાં આવશે। તો મિત્રો, હપ્તો 1થી લઈને 30 જૂન 2025 દરમિયાન આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ હજુ તો કોઈ અપડેટ આવી નથી કે તેની ફિક્સ ડેટ છે તે આવી નથી, અને જો આવશે તો અમે મિત્રો જરૂરથી જણાવીશું। તો મિત્રો, આગળ હું તમને વાત કરું કે હપ્તો મેળવવા માટેની જે જરૂરી પ્રોસેસો છે તેના વિશે વાત કરું કે ઈ કેવાયસી। તો હપ્તો મેળવવા માટેની જે ઈ કેવાયસી છે તે પહેલાં તો તમારે પૂર્ણ કરવાનું રહેશે। જો મિત્રો તે નહીં કર્યું હોય તો તાત્કાલિક તમારે કરાવવાનું રહેશે। અને જો ઈ કેવાયસી તમે નહીં કરાવો તો મિત્રો જે 20મો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે અને તે કેન્સલ થઈ જશે। અને બીજું તો એ કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન ઓક્ટોબર 2024ની જાહેરાત મુજબ મિત્રો નોંધણી તેની ફરજિયાત છે। આ વગર હપ્તો જો અને અન્ય યોજનાઓનો જે લાભ છે તે નહીં મળ્યો। અને હા મિત્રો, જો તમે ખેડૂત નોંધણી પણ નહીં કરી હોય તો મિત્રો જે 20મો હપ્તો જે તમારા ખાતામાં નહીં આવે, અને બીજી અન્ય કોઈ પણ યોજના હોય જે ખેડૂતોને લાગતી વળગતી હોય તેનો લાભ પણ તમને નહીં મળે। તો મિત્રો, આ બંને પ્રોસેસ જે છે જે તમારે જો પૂર્ણ કરશો તો તેનો હપ્તો જે છે તે સીધો તમારા ખાતામાં આવી જશે અને તેને કોઈ પણ નહીં રોકી શકે। અને જો આ વસ્તુ મિત્રો બંને તમને જે વિડીયોમાં છે જે તમને તમે જોઈ શકો છો, મેં તમને બતાવી છે કે જે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ છે તેમાં જવાનું છે અને તમને આ બે ઓપ્શન તમને સામને મળશે। પહેલું છે એમાં કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે જે ખેડૂત નોંધણી જે છે તે તેના માટે છે, અને બીજું છે ઈ કેવાયસી એટલે કે જે તમને ઈ કેવાયસીની વાત કરી તે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે કોને મિત્રો 2000 મળશે, કોને 3000 મળશે અથવા કોને 4000 મળશે। તો મિત્રો, જે ખેડૂતોએ 19મો હપ્તો મેળવ્યો હોય તેમને મિત્રો 20મો હપ્તો 2000નો જ મળશે કે। અને મિત્રો, જે ખેડૂતોને 19મો હપ્તો ન મળ્યો હોય અને તેમણે ઈ કેવાયસીની નોંધણી પણ પૂર્ણ કરી લીધી હોય અને તેમને 19મો અને 20મો હપ્તો બંને એક સાથે મળશે એટલે કે કુલ ટોટલ 4000 રૂપિયા મળશે। તો મિત્રો, જો તમે ગુજરાત છોડીને દિલ્હી છે અથવા રાજસ્થાન છે, બિહાર છે, ઝારખંડ છે એવા અન્ય રાજ્યોમાં રહેતા હોય તો ત્યાં બીજેપી સરકારે મિત્રો 2000ની જગ્યાએ 3000નો હપ્તો જાહેર કર્યો છે। તો મિત્રો, ઘણા ખેડૂત મિત્રોનો સવાલ એ છે કે બીજા રાજ્યોમાં 3000 અને 4000 રૂપિયાનો જે હપ્તો મળે છે તો ગુજરાતમાં 2000નો જ હપ્તો કેમ? તેના વિશે મિત્રો ગુજરાતના ખેડૂતોની નારાજગી પણ છે સરકાર વિશે। તો મિત્રો, ગુજરાતમાં 30 વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં પણ હપ્તો 2000નો જ છે। તો મિત્રો, ખેડૂતોની માંગ એ છે કે ગુજરાતમાં પણ 3000 અને 4000નો હપ્તો મળે। આ વિશે મિત્રો જો પણ નવી કોઈ અપડેટ આવશે તો મિત્રો અમે ચેનલ પર જણાવીશું। મિત્રો, જી ન્યૂઝ ગુજરાતમાં જે કેવાયસીની અને નોંધણીની પ્રોસેસના મિત્રો પહેલાં પણ અમે વિડીયો મૂકેલા છે, અને અન્ય યોજનાની મિત્રો માહિતી આ પણ ચેનલ પર ઉપલબ્ધ છે, જેનાથી મિત્રો લાખો રૂપિયાની સહાય તમે મેળવી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલને। અને મિત્રો, જે કાંઈ બી હોય કોમેન્ટમાં તમારો સવાલ તે જણાવજો। અને મિત્રો, જી ન્યૂઝ ગુજરાત સાથે ચેનલ સાથે જોડાયેલા રહો।